જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 19 માર્ચ લઈને તારીખ 27 માર્ચ 2026 સુધી ચાલતો ચૈત્ર માસના નવરાત્રિ વિશે. 9 દિવસમાં નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે. આ ઉપરાંત જે ભક્તો ઘટ સ્થાપન કરે છે, અખંડ જ્યોત પ્રગટાવે છે, માની પૂજા શરૂઆત કરે છે. પ્રથમ નવરાત્રિથી જે ચૈત્ર માસનો પહેલો દિવસ હોય છે તે પ્રતિપદા તિથિ હોય છે. ત્યારે જે ઘટ સ્થાપન થાય છે તેનું શુભ મુહૂર્ત શું છે અને માની સવારી કઈ છે, 9 દિવસ સુધી માને કયા ભોગ સમર્પિત થાય છે, કેવી રીતે પૂજા કરવી તથા અષ્ટમી નવમીનો શું મહિમા છે તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, બોલો માતા નવદુર્ગાની જય. મિત્રો, આ વર્ષે ચૈત્ર માસ 19 માર્ચથી શરૂઆત થાય છે અને દુર્ગા ઉપાસનાની શરૂઆતમાં પણ આજથી જ થઈ જાય છે. ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ પણ આજે જ થાય છે. ચૈત્ર માસની પ્રતિપદા તિથિએ નવ વર્ષ પ્રારંભ પણ થાય છે. હિન્દુ નવ વર્ષની શરૂઆતમાં ચૈત્ર માસની થાય છે. એટલા માટે પણ વિક્રમ સંવતની શરૂઆત થાય છે આજથી થઈ કહેવાય છે કે આ વખતે પ્રતિપદા તિથિનો ક્ષય હોવાને કારણે તારીખ 19 માર્ચ 2026ના દિવસથી નવરાત્રિ થાય છે. પરંતુ અમુક જગ્યાએ તારીખ 20 માર્ચ 2026ના દિવસે પણ શરૂઆત કરાય છે. જ્યારે મોટા માય મંદિરોમાં ત્યાં અમુક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. કારણ કે 19 માર્ચ કે સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો ફાગણ માસની અમાવસ્યા છે અને આ 30મી પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે. ચૈત્ર માસની નવરાત્રિ ઘરે ઘરે ભક્તો કલશ સ્થાપન કરે છે, નવદુર્ગાની પૂજા ઉપાસના કરે છે, કથા સાંભળે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષમાં સંવત્સર રાજા ગુરુ છે અને મંત્રી મંગલ છે. એવું પણ મનાય છે કે જ્યારે રાજા ગુરુ હોય ત્યારે ધાર્મિક આધ્યાત્મિક ગતિવિધિયા અતિ વધી જાય છે. કારણ કે ગુરુ તે જ્ઞાનના કારક, ધર્મના કારક પણ મનાય છે. જ્યારે મંગલ મંત્રી હોય ત્યારે તણાવ અને અશાંતિ પણ વધી જાય છે. નવરાત્રિ દરમિયાન માના દુર્ગાની સવારી છે. મા દુર્ગાની સવારી પણ મહત્વપૂર્ણ મનાય છે. અલગ અલગ વાર પ્રમાણે અલગ અલગ સવારી પણ હોય છે. 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે નવરાત્રિનો પ્રારંભ થાય છે. એટલે કે માતાની પાલખી ઉપર એટલે કે ડોલી ઉપર સવાર થઈને આવી રહ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર પાલખીની તે માતાના આગમન માટે શુભ સંકેત મનાતો નથી. મહામારી કે બીમારી સંકેત પણ મળે છે. 7 વાર પ્રમાણે નવરાત્રિ ક્યારે પણ આરંભ થાય તે પણ પ્રમાણે માન્યતા છે. માતાની સવારી કહેવામાં આવી છે તે વિશે પણ આપણે જાણી લઈએ. જેમ કે રવિવારે કે સોમવારે જો નવરાત્રિનો પ્રારંભ થયો હોય તો મા હાથી પર બિરાજમાન થાય છે. શનિવારે ને મંગળવારે જો નવરાત્રિ પ્રારંભ થતો હોય તો માતા ઘોડા પર સવારી થઈને આવે છે. ગુરુવાર અને શુક્રવાર જો નવરાત્રિના શરૂઆત થતી હોય તો માતા પાલખી ઉપર બિરાજમાન થઈને આવે છે. બુધવારે જો નવરાત્રિ શરૂઆત થાય તો માતા વાહન નૌકા એટલે કે હોલી હોય તો આમ અલગ અલગ વાર પ્રમાણે માતાની સવારી હોય છે અને માતા ભક્તોને આશીર્વાદ દેવા માટે પૃથ્વીલોક ઉપર આવે છે. હવે જાણી લઈએ ચૈત્ર માસની નવરાત્રિ એટલે કે પ્રતિપદા તિથિ ક્યારે આરંભ થાય છે અને ઘટ સ્થાપન તથા અખંડ જ્યોતનું મુહૂર્ત શું છે. આ માસની પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે 19 માર્ચ 2026 સવારે લગભગ 6:22 આસપાસ, જે તિથિ પૂર્ણ થાય છે 20 માર્ચ 2026 વહેલી સવારે 4:52 આસપાસ. ઉદયા તિથિ અનુસાર નવરાત્રિનું વ્રત થાય છે, પરંતુ એકમનો ક્ષય હોવાને નવરાત્રિ 19 તારીખે પ્રારંભ થાય છે અને જે આપણે
વાત કરીએ એમ અમુક જગ્યાએ 20 તારીખે પણ માન્યતા પણ છે. જે માય ભક્તો જે મુહૂર્ત પ્રમાણે માનતા હોય તે આજુબાજુમાં સ્થળમાં પૂછીને પ્રમાણે આપણે માતાની સ્થાપના કરવી. ઘટ સ્થાપનનું કુંભ સ્થાપન કે પછી અખંડ જ્યોત જ્વારા વાહવા હોય તેનું શુભ મુહૂર્ત છે સવારે 6:52 લઈને 7:43 સુધી. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્ત પણ હોય છે ત્યારે 12:05 લઈને 12:53 સુધી શુભ મનાય છે. જો સવારે આપણે કુંભ સ્થાપન કે અખંડ જ્યોત પ્રગટાવી ન શકીએ તો બપોરે અભિજીત મુહૂર્તમાં પણ શુભ મનાય છે. જે ભક્તો નવરાત્રિનું વ્રત કરવા માંગે છે તે પ્રતિપદા તિથિથી જ સંકલ્પ લે કે નવરાત્રિ દરમિયાન વ્રત કેવી રીતે કરવું. વ્રત કરવા માંગે તે એક ટાઈમ ભોજન કે પછી ઉપવાસ. આ ઉપરાંત જે ભક્તો અષ્ટમી નવમીનું વ્રત કરવા માંગે છે તેઓ પણ 2 દિવસનું પણ સંકલ્પ કરી શકે છે. અને જો એક જ નવરાત્રિમાં એટલે કે અષ્ટમીનું વ્રત કરવું તો માત્ર એક જ વ્રત પણ કરી શકાય છે. નવરાત્રિમાં 9 દિવસ હોય કે નવદુર્ગાની ઉપાસના થાય છે. પ્રથમ 3 નવરાત્રિ મહાકાળી માતાની પૂજા ઉપાસના થાય છે. બીજા 3 દિવસ માતા મહાલક્ષ્મી અને ત્રીજા 3 દિવસ માતા સરસ્વતીની ઉપાસના થાય છે. આમાં નવદુર્ગાની ઉપાસના અને 9 દિવસ સુધી માતા નવદુર્ગાની કથા પણ સંભળાય છે. દુર્ગા સપ્તમી પાઠ છે. દેવી ભાગવત મહાપુરાણ કે તથા માતાની ચાલીસા પાઠ દુર્ગા કવચ આદિનો પણ પાઠ કરી શકાય છે. જે ભક્તો નવરાત્રિમાં વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. પૂજા સ્થાપન ચોખ્ખું કરીને આપણા ઘર મંદિરમાં આપણા કુળદેવી બિરાજમાન છે હોય તો તેની પણ પૂજા કરી શકાય છે. અને અલગથી એટલે કે અલગ બાજુ ઢાળીને પણ પૂજા ઉપાસના કરી શકાય છે. તો પૂજા સ્થાન ચોખ્ખું કરવું, બાજોઠ ઢાળવું, લાલ વસ્ત્ર પાથરવું અથવા પીળું વસ્ત્ર અથવા કોઈ પણ રંગનું જે ચમકીલું વસ્ત્ર હોય તે સિલ્કનું વસ્ત્ર હોય તે પણ પાથરી શકાય છે. અને ત્યાર માતાનો ફોટો કે મૂર્તિ બિરાજમાન કરી ત્યારબાદ માતાનું નામ સ્મરણ કરીને ઘટ સ્થાપન થાય છે. ઘટ સ્થાપન આપણે દિવાળીમાં પણ કરી શકીએ છીએ, ગણપતિ ઉત્સવમાં પણ કરી શકીએ છીએ. એટલે કે બધાને આવડતું જ હોય છે. વારંવાર તહેવાર આવે ઘટ સ્થાપન કરવું શુભ મનાય છે. કહેવાય છે કે કુંભ સ્થાપન કરવાથી ઘરમાં વાસ્તુ દોષ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તે દૂર થાય છે. અને કુંભ સ્થાપન કરવા માટે એક માટલું પાત્ર અથવા એક માટીનો ઘડો કે ત્રાંબાનો ઘડો, ચાંદીનો, સોનાનો કે પછી પિત્તળનો જે આપણે યોગ્ય હોય આપણી પાસે ઉપલબ્ધ હોય તે ઘડામાં સ્થાપિત કરવાનો હોય છે. પહેલાં અનાજની ઢગલી કરવી, તેની ઉપર ઘડો મૂકવો, તેમાં ગંગાજળ અથવા શુદ્ધ જળ રેડવું અને ત્યારબાદ તે ઘડાને મોલી બાંધવી સાથીઓ કરવો. ઘડાની અંદર સિક્કો, ચોપારી, અક્ષર દૂર્વા તથા હળદરની ગાંઠ કે તે પધરાવી ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવું. ત્યારબાદ 5 પલ્લર રાખવા. 5 પલ્લર નાગરવેલના હોઈ શકે કે આસોપાલવના હોઈ શકે અથવા તો 5 વૃક્ષના એક પત્તા હોઈ શકે. ત્યારબાદ તેની ઉપર મોલી વીંટી રેડવી અથવા તો ચૂંદડી વીંટળવી, શ્રીફળ પધરાવી રાખવું. ત્યારબાદ તેને ગણપતિ અને લક્ષ્મીનું સ્વરૂપ માનવું અથવા સાક્ષાત દુર્ગાનું સ્વરૂપ માનીને તેની પૂજા કરવી. 9 દિવસ સુધી પૂજા થાય છે અને 10મા દિવસે તેને ઉત્થાપન થાય છે. દશમને દિવસ એટલે કે દશેરા નિત્ય માતાજીની ધૂપ દીપ આરતી કરવી. સવાર સાંજ પ્રસાદ નિવેદ ધરવું, જેમાં લાપસી, સુખડી કે ફ્રૂટ કે પેંડા, જલેબી, ખીર, શીરો નિત્ય નવા બનાવવા ભોગ માતાને ધરી શકાય છે. અને માતાનો મંત્ર જાપ કરવો નિત્ય 108 વાર. 9 દિવસ સુધી દુર્ગા સપ્તમીનો પાઠ કરવો અથવા સાંભળવો. આમ તો માતાને ભોગ આપણે નિત્ય ધરાવીએ છીએ, પરંતુ છતાં પણ જે નવદુર્ગાના સ્વરૂપ પ્રમાણે માતાનો ભોગ પણ કહેવામાં આવ્યો છે કે તે જાણી લઈએ. જેમ કે પ્રથમ નવરાત્રિમાં શૈલપુત્રીની પૂજા થાય છે. તે માતાને ગાયના શુદ્ધ ઘીનો ભોગ
ભોગ લાગે છે કે બીજા નવરાત્રિમાં બ્રહ્માસરની પૂજા થાય છે. સાકર અથવા પંચામૃત માની ભોગ પ્રિય છે. ત્રીજું નવરાત્રિમાં ચંદ્રઘટાની પૂજા ઉપાસના થાય છે. માતાને દૂધ અથવા દૂધની બનાવેલી મીઠાઈનો ભોગ લગાવાય છે. ચોથા નવરાત્રિમાં મા કુષ્માંડા દેવીની પૂજા ઉપાસના થાય છે. માતાને માલપુઆ ભોગ અર્પિત કરાય છે. પાંચમું નવરાત્રિ સ્કંદ માતા જેમને કેળાનો ભોગ પ્રિય છે. છઠ્ઠું નવરાત્રિમાં કાત્યાયના દેવી જેમને મધનો ભોગ લગાવાય છે. સાતમું નવરાત્રિમાં કાલરાત્રિ જેમને ગોળનો ભોગ લગાવાય છે. આઠમું નવરાત્રિમાં મહાગૌરી પૂજા ઉપાસના થાય છે. જેમને નારિયેળ અત્યંત પ્રિય છે. શ્રીફળ વધેરાય છે પણ અને શ્રીફળ ચડાવાય છે પણ. નવમું નવરાત્રિમાં સિદ્ધદાત્રી માને હલવો પૂરી અને ચણાનો ભોગ લાગે છે અને ચૈત્ર માસની અષ્ટમી તિથિ 26 માર્ચ 2026ને દિવસે ઉજવાય છે. ત્યારે રામનવમી પણ ઉજવાય છે સૂર્યોદય તિથિ પ્રમાણે અને ચૈત્ર માસની નવમી તિથિ તારીખ 27 માર્ચ 2026ના દિવસે ઉજવાય છે. આમ જોઈએ તો રામનવમી 2 દિવસ પડે છે સૂર્યોદય તિથિ પ્રમાણે અને બપોરે જ્યારે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો તે પ્રમાણે જે સ્થાની જે માન્યતા હોય તે પ્રમાણે રામનવમી ઉજવવાની થશે અને સાથે અષ્ટમી નવમી કન્યા થાય છે. જે કુંભ સ્થાપન કર્યું છે તે પ્રમાણે માની ઉપાસના થાય છે. જે માન્યતા હોય એ પ્રમાણે રામનવમીની ઉજવણી થશે અને સાથે અષ્ટમી નવમીની કન્યા પૂજન થાય છે અને એક ભૈરવની પૂજા થાય છે. કન્યા પૂજન કરવાથી નવરાત્રિની શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે આ રીતે ચૈત્ર માસની નવરાત્રિ માતા નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે. ભક્તો કરી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આપણામાં અસુરી તત્વ હોય તે નકારાત્મક એનર્જી હોય આપણી આસપાસ પણ નકારાત્મક એનર્જી હોય તેનાથી રક્ષા માટે નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. નવરાત્રિ શા માટે, નવરાત્રિ શરૂઆત ક્યાંથી થઈ તેની પણ એક સુંદર કથા બતાવવામાં આવી છે. તે પણ આપણે સાંભળી લઈએ. પૌરાણિક કથા મુજબ કહેવાય છે કે મહિષાસુર નામના રાક્ષસ બ્રહ્માજી મોટા ભક્ત હતા. તેની ભક્તિ જોઈએ તો સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થયા. તેમને વરદાન આપી દીધું કે કોઈ દેવી કે દૈત્યનો નાશ કરે તો આ દૈત્યનો ઉદ્ધાર થાય.